સુસવાટા પવનની ઘરની અંદરની બારીનો પડદો ઉડી રહ્યો હતો। સૂર્યના કિરણો ધીરે ધીરે એ પલંગ તરફ પ્રસરી રહ્યા હતા જ્યાં રાજ સૂતો હતો। અવિન બાજુના અરીસામાં પોતાના જોઈને તૈયાર થઈ રહી હતી અને રાજ તરફ નજર કરી એક મીઠી સ્માઇલ આપી રહી હતી। પવનની સાથે રાજના ચહેરા પર આછા પાતળા સૂર્યના કિરણો પડતા હતા જેથી રાજની ઊંઘમાં ખલેલ પહોંચતી હતી અને આ જોઈને અવની મજા લેતી હતી। આ મધુર સવારની અંદર અવની રાજ પર વધુ ફિદા થતાં તે રાજની નજીક પહોંચે છે। મસ્ત મોહક અદાઓ, સુડોળ શરીર, પાતળી કમર, અણિયારી આંખો, લાંબા ઘેડા કાળા વાળ, નાજુક પાતળી કમર ધરાવતી અવની ધીરે ધીરે રાજની નજીક જાય છે। રાજના કાનની ઉપર અવની તેની લટોને સહેલાવે છે અને રાજ ધીરે ધીરે અવનીના ગળાડૂબ પ્રેમમાં પડતો જાય છે અને આંખો ખુલે છે। જાગી ગયા મેડમ? હા, તો જાગવું તો પડે જ ને। હા, તો થોડી વાર પાછા સુવાનો ઈરાદો છે કે? હા, એટલે જ તો આવી છું યાર। આટલું જ બોલતા અવની રાજને તેની આગોશમાં છુપાઈ જાય છે અને રાજ પણ અવનીને તેની આલિંગન આપી સંતોષની લાગણી અનુભવે છે। અવની, હું તને ખૂબ જ ખુશ રાખીશ। હા, મને ખબર છે। આપણે જીવનભર સાથે રહીશું ને રાજ? તને ખબર છે ને કે મને? બસ આટલું જ બોલતા રાજ અવની અટકાવી તેના મધમીઠા ને ગુલાબી હોઠ પર પોતાનો હોઠ મૂકી અલૌકિક ચુંબનની અનુભૂતિ મેળવી અવનીને તેના આલિંગનમાં વધુ પ્રબળતાથી જકડી લે છે। બીજી તરફ અવની પણ આ જ ક્ષણની અનુભૂતિની ઈચ્છાઓ ધરાવતી હોવાથી ખુશીની ક્ષણોને માણી રહી હોય છે। રાજ, હા, હું કંઈક બોલવા માગું છું। હા, બોલને યાર। તમે ખૂબ જ સારા છો, સુંદર છો, મને ખૂબ જ પ્રેમ કરો છો। હા અવની, ખૂબ જ, જીવથી પણ વધુ। સાચે જ? હા જાન, હું તને ખોવા નથી માગતો, હું પણ સાથે જીવવા માગું છું। અવની, આ તારી સાથેના સંબંધથી મારી લાગણીઓ વધુ હેવા લાગે છે। એમ? કેવી રીતે? એ બધું છોડને, તું કંઈક કહેવા માગતી હતી ને મેં ચુંબન કર્યું હતું। બોલને, શું કહેવા માગતી હતી? કંઈ નહીં, અત્યારે એ છોડ, બોલને પ્લીઝ। ના, અત્યારે ખાલી ચુંબન સુધી જ રહેશો કે આગળ પણ વધશે? ઓહ હા, પ્લીઝ। આટલું જ બોલતા રાજ અવનીને તેની ઉપરથી ડાબા પડખે સુવડાવી જમણા હાથને અવનીના શરીરના ડાબા અંગ પર ધીરે ધીરે સહલાવી અવનીના ધીરજને ઘટાડી રહ્યો છે। રાજ, શું થાય છે જાન? કંઈ થાય છે યાર? અવની, કાનની બૂટ નાજુક છે, બટકું ભરવાની તીવ્ર ઈચ્છા છે। રાજ, હું આખી તારી જ છું। શું ઈચ્છા છે? સવાલ ના કરો પ્લીઝ, મારે સંભોગ કરવો છે। આટલું સાંભળતા રાજ અવનીના ગળાથી તેની કમર સુધીના ભાગમાં પોતાનો હાથ ફેરવી અવનીના નાજુક શરીરને સ્પર્શ કરી આહલાદક અનુભૂતિ મેળવી અવનીના શરીરને વધુ પ્રબળતાથી જકડી લે છે। અવની પણ તેની પ્રેમાળ ક્રીડામાં મસ્ત મગ્ન બની થઈ રહેલી સંભોગ ક્રીડાની સુખમય અનુભૂતિ કરી રહી છે। રાજ, મને તારા શરીરની આજીવન ભૂખ રહેશે। માત્ર શરીર માત્ર નહીં, આત્માને પણ પ્રેમ કરું છું, પણ ઈશ્વરે તને યોગ્ય સમય લઈને બનાવી લાગે છે। પણ હું પ્રેમ ના કરી શકી તો? કેમ? બસ ખાલી એમ જ કહી રહી છું। અવની કેમ આવું બોલે છે? રાજ, તમને શું લાગે છે? શેના વિશે? પ્રેમ વિશે। અવની, હું તો તને પ્રેમ કરું જ છું। તને આખી આજની રાત, મારી જિંદગી બસ આમ જ મારી બાહોમાં રાખીશ। અવની તેની સંભોગની ક્રીડા સંતોષીને રાજ તરફ જોઈને માત્ર પ્રેમ ભર્યું સ્મિત આપી રહી છે। ત્યાં જ અચાનક સંભોગ સ્થિતિમાં જ અવનીના ફોનમાં રિંગ વાગી અને રાજ ફોન લેવા ગયો ને ત્યાં જ અવની રાજના હાથમાંથી ફોન લઈને બાજુમાં મૂકી દે છે અને શરીરમાં ધ્રુજારી અનુભવે છે। શું હશે અવનીની ધ્રુજારીનું કારણ? રાજનું વર્તન કેવું હશે? શું રાજ અને અવની વચ્ચેના સંબંધોમાં તિરાડ પડશે કે નહીં? આગળ શું થશે હવે તે જાણવા માટે રાહ જુઓ આવતા અંકની।